પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા 13,000 શિક્ષકોની ભરતી કરવામાં આવી। હજી થોડા દિવસ પહેલા જ 65,000 આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓની કાયમી એમને કરવામાં આવ્યા। આ જ સરકાર દ્વારા ફ્રી વીજળી, ફ્રી હેલ્થ, ફ્રી આરોગ્ય, ફ્રી શિક્ષણ, મહિલાઓના ખાતામાં 1,500 રૂપિયા, આ તમામ સુવિધાઓ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે છેલ્લા 4 વર્ષમાં કર્યા છે। મારે કહેવું છે કે આમ આદમી પાર્ટીની સરકારે ઉદ્યોગપતિઓની દિવાલો તો ઊંચી નથી કરી, પરંતુ પંજાબની અંદર વિદ્યાર્થીઓના સપનાની દિવાલો ઊંચી કરવાનું કામ આમ આદમી પાર્ટીની સરકારે કર્યું છે। ત્યારે જે પંજાબની અંદર અકાલી દળ અને કોંગ્રેસના રાજ્યમાં શિક્ષા ક્ષેત્રે નીતિ આયોગના રિપોર્ટમાં 22મા કે 27મા નંબરે પંજાબ આવતું હતું, એ આમ આદમી પાર્ટીની ભગવત માનની સરકારમાં શિક્ષા ક્ષેત્રે નંબર 1 બન્યું છે। ત્યારે કેવી રીતે કામની રાજનીતિ કરીને પણ લોકોના દિલ જીતી શકાય, આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર એક ઉદાહરણ સ્થાપવાનું કામ કરવામાં આવ્યું છે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।